જામનગર શહેર અને જિલ્લાને છેલ્લા 4 દિવસથી મેઘરાજા ધમરોડી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે અને જામનગર તાલુકાની જો વાત કરવામાં આવે તો જામનગર તાલુકાના 12 થી વધુ એવા ગામ છે કે જે હાલ અત્યારે જળબંબાકારની પરિસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે। ત્યારે આપ મારી પાછળના જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે આર્મીના આ જે વ્હીકલ છે તેના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે કઈ રીતે આર્મીના જવાનો છે તે લોકોની મદદે આવી રહ્યા છે। ખાસ કરીને આ જે 12 જેટલા જે વ્યક્તિ આપ જોઈ રહ્યા છો આ વ્યક્તિઓ ફસાયા હતા જામનગર જિલ્લાનું આ જે કહી શકાય કે જે વસઈ આમરા ગામ અને સાપર ગામની જે સીમમાં જે લોકો ફસાયા હતા તેમનું રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે અને રેસ્ક્યુ કરાયા બાદ તેમને ઠંડી ન લાગે તે માટે કંબલ છે તે પણ આર્મીના જવાનો દ્વારા તેમને ઓઢાડવામાં આવ્યું છે। સાથોસાથ થર્મોમીટરથી તેમને તાવ કેટલો છે તેની પણ હાલ અત્યારે તાપમાન તેમના શરીરનું કેટલું છે તેમની પણ ચકાસણી કરવામાં આવી છે। સાથોસાથ તેમને ફૂડ પેકેટ પણ આપવામાં આવ્યા છે। રમેશભાઈ આપણી સાથે છે। રમેશભાઈ, શું કહેશો, કેટલા વર્ષોથી આપ અહીંયા છો અને મૂળ કયા ગામના છો અને કેવી અંદર પરિસ્થિતિ છે? અણત આવ્યો પેલા લાલપુર બાજુ ભાગી રાખતો હતો। અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે, શું કહેશો? અત્યારે તો સારું છે, અમારા શેઠ ને હારે છે, ત્યાં જઈને અમને બતાવ્યા 2 દિવસથી ત્યાં ફસાયેલા હતા તો હજી તો બાળકોને છોકરા છે ત્યાં, પણ અમે શેઠ ને બધાને ફોન કરીને કીધું તો શેઠ ને હમણાં ગયા તમને બચાવીને શેઠ હારે આવીને બચાવીને લઈ આવ્યા। અંદર કેટલા ફૂટ સુધી પાણી છે, શું કહેશો? પાણી તો એ તો પૂરું ફરી વળી ભાઈ દરિયા જેવું જ લાગે, કઈક આમાં ખબર જ નહીં પડતી। અમે તો જરૂર ટેકડા જેવું હતું ને એ ટેકડામાં બેસેલા હતા અને કાગળ અડીને બેઠા રહ્યા આખી રાત। બેન, શું કહેશો, ગઈકાલનું જમવાનું મળ્યું હતું કે આજે જ આ જમવાનું નસીબ થયું છે? અંદર કયા પ્રકારની પરિસ્થિતિ છે, શું કહેશો? ખાતું નથી, 2 દિવસથી ખાવ નથી। સીપડા હતા પાણીમાં, વેલા એવા અહીંયાથી 2 સીપડા મળ્યા આવીને 2 બેઠા રહ્યા, ખાવાનું 2 દિવસથી કે ના મળ્યું, ના મળ્યું, ખાવ નથી। 2 જણા છે હજી તો। ચોક્કસ તો દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે આર્મીના જવાનો દ્વારા ફૂડ પેકેટ છે તે આપવામાં આવી રહ્યું છે। આમરા અને જે સાપર ગામની જે સીમ આવેલી છે આ સાપર ગામની જે સીમની અંદર 25 થી વધુ ખેતમજૂરો ફસાયા હોવાની માહિતી છે તે ખાસ કરીને તંત્રને મળી હતી ને ત્યારબાદ આ તમામ લોકોનું છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ને રેસ્ક્યુ કર્યા બાદ જોઈ શકાય છે કે તેમને કંબલ છે તે ઓઢાડવામાં આવ્યું છે ને હાલ ફૂડ પેકેટનું પણ વિતરણ છે તે કરવામાં આવ્યું છે। છેલ્લા 2 દિવસથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે અહીંના લોકોની હતી ને હજુ પણ આ રેસ્ક્યુની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે બહારના પણ જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે। જોઈ શકાય છે કે રેસ્ક્યુ માટે હજુ પણ આ જે આર્મીની ટીમ છે તે ખાસ કરીને આ આમરા અને જે સાપર ગામ છે આ સીમમાં જશે અને ત્યાં પણ ફૂડ પેકેટ છે તે લઈ જવામાં આવી રહ્યા છે। સાથોસાથ ત્યાંથી પણ હજુ જે વ્યક્તિઓ છે કે જે અંદર ફસાયેલા છે તે તમામ લોકોને બહાર લઈ આવવામાં આવશે। ખાસ કરીને હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો પણ છે તે બતાવવાનો પ્રયત્ન કરે કે અહીંયા જોઈ શકાય છે કે આર્મીની ટીમ છે તે અહીં પહોંચી છે। સાથોસાથ જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમ પણ અહીં આવી પહોંચી છે તો સાથોસાથ એસડીએમ સહિતના જે અધિકારીઓ છે તે પણ હાલ અત્યારે અહીં આવી પહોંચ્યા છે ને જામનગર જે પાલિકા છે તેમના પણ ખાસ કરીને સદસ્યો છે તે પણ હાલ અત્યારે અહીં આવી પહોંચ્યા છે। અત્યારે વર્ષ પાણીની તો બહુ કોઈ જાતનો માણસો બચી શકે એમ જ નહોતા, પણ આજની તારીખમાં જે આ લોકો મિલિટરીની ટીમો હાથે આવી અને હેલ્પ કરી અને આજે અમે 10-12 માણસોને લઈ આવ્યા। અમે ઓલરેડી આટલું પાણી હતું એમાંથી રેસ્ક્યુ કરી જીવના જોખમે મૂકીને આ લોકોને અમે વાંચી લઈને અહીંયા આવ્યા છીએ। બરાબર, હજી 10 થી 12 માણસો છે, બાળકો છે કે બૈરાઓ લેડીઝ લોકો પણ છે અને બીજા ઓલરેડી મિલિટરીના નાવ નીકળી જ ગઈ છે, એ થોડી વારમાં આવતી હશે। ઓછામાં ઓછા જામનગર તાલુકાના જે આ સાઈડના વસઈ બેડ સાઈડના ઓછામાં ઓછા 12 થી 13 ગામ એવા છે કે એ ગામમાં રેસ્ક્યુ કરીને વાડી વિસ્તારમાંથી માણસોને બહાર કાઢવા પડે છે। અત્યારે કયા પ્રકારનું રેસ્ક્યુ ચાલી રહ્યું હતું અને ફૂડ પેકેટ પણ મોકલવામાં આવી રહ્યા છે, આર્મીની ટીમ પણ છે, શું કહે? અત્યારના સમજી લ્યો ને આર્મીની ટીમ છે, પ્રાંત અધિકારી સાહેબ આવ્યા છે, મામલતદાર સાહેબ આવ્યા છે, હમણાં મંત્રી સાહેબ પણ આવ્યા હતા રાઘવજીભાઈ પટેલ, અને રેસ્ક્યુ ટીમમાં અત્યારના પેલી બોટ મોકલી હતી આ બાજુના ગામના લોકલ માણસ જ હતા, એની બોટથી 3 લેડીઝ 1 જેન્ટ્સ અને 4 બાળકોને રેસ્ક્યુ કરીને લઈ આવ્યા છે।